નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ ને જય શ્રી રામના નારા સાથે આપણે આજનો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ છીએ. મિત્રો, તો આજના વ્લોગનો હેતુ કંઈક એવો છે કે આપણે થોડાક ડ્રોનના સીન લીધા છે જીરામાંથી. કાલે કોકની કોમેન્ટ હતી કે તમારું જીરું છે, તમારે તો ઘરનો ડ્રોન છે, તો ડ્રોનથી બતાવો ને. ડ્રોનથી બતાવવામાં એક પ્રોબ્લેમ થાય કે વૈસે ઓલા ખાસા પડી ગયા દેખાઈ જાય, પણ હાલો તો એ તમને બતાવી દે, હું જોજો તમે. અને આજના આપણા વિડીયોનો આખો હેતુ એવો છે, ભગવાન શ્રી રામલલ્લાના દર્શન અયોધ્યા કોઈ કરવા ગયા હોય તો કોમેન્ટ કરજો, કે તો અમને એમ થાય કે અમારો વિડીયો અયોધ્યા ભૂગી ગયો. અને બાકી તો અમે જીરામાં પહેલેથી છેલ્લે સુધી અટાણા સુધીમાં જે ટેકનિકલ વાપરતા આવ્યા છે એના વિડીયો તો અમે મૂકતા જ આવ્યા થઈ. છતાંય આજ બધા ડબલા ભેગા કરી અને તમને બતાવી દેવું. એક નજર આપણે જીરા તરફ મારતા આવીએ. હાલો તો મિત્રો, આજે 22 તારીખ છે, 22 જાન્યુઆરી અને સોમવાર. તો મિત્રો, આજે જે તમને વિડીયોમાં હમણાં પહેલાં મેં વાત કરી એ પ્રમાણે વાત કરું કે જીરાના ઘેરાની અંદર આવી ગયા છે અને જીરું ફર્સ્ટ ક્લાસ બધું નામી બધું ભગવાનની દયાથી સાફ સુથરું છે. કાલ કોકની એવી કોમેન્ટ હતી કે હજી પાકી નથી ગયું અને ભૂલી ગયા હોય કે 60 દીથી વધારે થયા. મિત્રો, આ ઘેરાને 60 દી થયા છે અને હવે તમને હું બતાવવા જાઉં એ ઘેરાને દશેરાને દી વાવ્યો તો એ ઉપાડવાની તૈયારીમાં જ છે. તો આપણે એનો એક દિવસ વિડીયો જ બનાવશું, કારણ કે 10 થી 12 દિવસમાં ઉપડીએ. એ હું તમને એટલે હાટું બતાવતો નથી કે એમાં હે ને છોડવા પારવા થઈ ગયા છે, બહુ ઘાટું છે નહીં. દાણા એમાં મસ્ત ધાણાના દાણા હોય, આવા દાણા એમાં ભરાણા છે અને નૈરોજ ઘેરો છે, જરાય બગડ્યો નથી. એ પણ તમને વ્યક્તિ પછી બતાવીશ. તો આપણે જે આજે વાત કરવાની છે કે જે ડ્રોનના સીન લીધા છે એની અંદર તમે ડ્રોન ઉપર જાય ને ત્યારે એક ક્યારો દેખાય. જે અમે પાણી ફુવારા હાંકવાતા ને એની પહેલાં ટેસ્ટ કર્યું હતું કે રેડ પાણી હાલે એમ છે કે નહીં. તો મિત્રો, એમાં રેડ પાણી હાલ્યું નથી. એ ક્યારો આખો પીરો થઈ ગયો. એ તમને પણ ડ્રોનમાં નજરી પડીએ. અને આપણે કેમેરાથી જરાક જઈ અને જોઈ લઈએ કે અમે કયા ક્યારામાં રેડ પાણી પાયું હતું ને એ જરાક આગળ જાઉં ને ત્યાં દેખાય. તો તમે મારા ભેગા વહી આવો અને આપણે જોવાનું ચાલુ રાખીએ કે ભાઈ 45 દિવસ થઈ જાય ને પછી આને જો ઉખલું પાણી કાઢી, પ્લસ તમારી જમીન કદાચ કાંકરીવાળી હોય, નીકળી જતું હોય કે તમે ભરતી કરી હોય, ઉપર કાળી માટી હોય, નીચે રેતાળ હોય અને પાણી શોષાઈ જતું હોય, તો પણ તમે જીરાને પાણી દઈ શકો. પણ કાળી જમીન જાડી હોય અને ધાણાવાળું પડવું હોય તો કઈ પરિસ્થિતિ થાય નહીં હું તમને બતાડી. જે ડ્રોનમાં તો તમને ઉપરના સીન લીધા હતા એમાં દેખાય જ, પણ પ્લસ હું પણ તમને દેખાડી દઉં કે કેવી હાલત થઈ નહીં ક્યારાની. જરા ગુલાબજાંબુ વધારે થઈ ગયા. આ ક્યારો તમને દેખાતો જાય છે. આખા ક્યારાની હાલત કેવી છે. વધારે પાણી થઈ જાય તો પ્રોબ્લેમ કંઈક આવો થાય, મુસીબત સર્જાઈ જાય સીધી. અને તમને ક્યારામાં હાલ્યા જાય અને દેખાડતા જાય, કેમ કે જો પાણી વધારે થઈ જાય તો આવો પ્રોબ્લેમ થાય. જો બાજુના ક્યારા એરિયા તમે તમારી નજરે દેખો, બાજુના ક્યારામાં કંઈ નથી. અમે વચ્ચોવચ્ચ એક જ ક્યારો પાયો હતો કે હું પરિસ્થિતિ સર્જાય ને એ આપણે જોવા મળે. બાજુના ક્યારા એરિયા તમને દેખાય છે. બાજુના ક્યારામાં કંઈ પ્રોબ્લેમ નથી. બાજુના ક્યારા હાવ સેફ છે. અને અહીંથી તમને આખું જીરું પણ દેખાય છે. તો મિત્રો, આ રીતે કંઈક જીરાનો બધો જો વ્યૂ આવે છે. અને હવે બધું દાણે સડી ગયું છે. હવે શું થાય એ તો મારો રામ જાણે. જો ગામ હાવ નજીકમાં જ છે, આપણે ટાવરને જરાક ઓરો લઈ લઈએ. નારી આપણે મકાન તોડફાડ મકાનની ચાલુ કરવી છે અને બીજા બનાવવા છે. તમારો ટેકો હોય છે તો એ બધું થઈ જાય કામકાજ. અને મિત્રો, હવે આપણે ઘરે જઈ અને જે દવાના પડીકા આપણે પીવરાવ્યા છે ને છાંટી છે ને બધા તમને બતાવી. હાલો, અમારા કેમેરાવાળા નહીં, ફોનમેન ભાઈ અહીં ઊભા છે. ભાઈ આ ક્યારાની હાલત કેવી છે ને તમે જોજો. આ બાજુવાળો ક્યારો છે, આ પાણી કાઢેલો છે અને આ પાણી કાઢી આ ફુવારેથી પીધેલો છે. એટલો ફરક પડે છે. લાઠું પાણી પસાઈને
દિવસો પૂરા થઈ જાય તે પછી ઘણા મિત્રો પીવડાવતા પણ હે, પણ જમીન અમારી છે ને જમીન રીઢી રહે છે કાયમીન માટે. જો હેલા જાય તો એમાં ખબર પડે છે કે આ ક્યારાની હાલત બગડી ગઈ છે. અમારા ભાઈ તો દેખીને ભાગે છે. હાલો સીધા આપણે વાં જઈને મળ્યા. જો એક ગામું અહીંયા પડ્યું છે. અહીંયા ફુવારાનો એક રિંગ લીકેજ હતી. જો આ રીતે થઈ ગઈ, વધારે પાણી થાય ને એટલે રિંગ ફેલ થઈ ગઈ હતી ફુવારાની, એટલે અહીંયા પાણીનું ખાબોચી ભરાણું હતું અને આ રીતનું કંઈક થઈ જાય. બાકી હવે ઉપાધિ નથી, ભગવાનની દયાથી. એક હવે કાળીઓ ના આવે ને એટલે કામકાજ આપણું રેડી, ભગવાનની મોટી દયા. અને હવે લગભગ ભગવાન કાળીઓ આવવા નહીં દે, કારણ કે આપણે ભગવાનને ભેગા જ રાખી. અને સાંધો જરાક નજીક આવી ગયો એવું લાગે. જો અહીંયા ભેહું હાટું એક આ મકાઈનો ઘેરો પૂરો થઈ રહ્યો આવ્યો છે, અને બીજો ઘેરો મકાઈનો આપણે તૈયાર પણ કરી રાખ્યો છે. જો આજે મકાઈનો ઘેરો તૈયાર થઈ ગયો છે. અને એને કહેવાય સામે કેરનું ઝાડ છે, એમાંય લૂંબ આવી છે. એ કાલના વિડીયોમાં આપણે બતાવ્યું વિગતવાર. મકાનનું કામ હાલે છે, ત્યાં બધું કામ અહીંયા માલસાવાને પડ્યો છે. અને કઈ કઈ આપણે દવા પહેલેથી છેલ્લે સુધી એટલે કે અટાણા સુધીમાં ઉપયોગ કરી છે એ બતાવી દઈએ. જો ઈંટનો ઢગલો પડ્યો, કામે અહીંયા ચાલુ છે. જો ભેહું માટે ખાણ કોઠણ થઈ ગયું ચાલુ છે. નાલો આપણે વાં ટાંકા પાણી છે ને દવા ડબલા પડ્યા, જો બધા જોતા આવી. તો મિત્રો આવી ગયા છે ફાઇનલ. આપણે ટાંકા પાણીથી દવાના ડબલા પડ્યા છે. અને આમાંથી એક બે દવાના ડબલા ઘટે છે, કેમ કે જે મોનોકોટો અને રોગોર, જે મોનોકોટો ફોસ 25% SL અને ડાયમિથોઇટ અથવા તો ફોસ્માઇટ, ગમે એ પેલા ચૂસક પ્રકારની જીવાત હોય ને, વધારે પડતું ગંધક આવવાથી એ જીવાત આપણા ખેતરમાંથી ભાગી જાય. તો પેલા એ અમે છંટકાવ કર્યો તો એના હિંગલા નથી, કેમ કે બાપાએ અહીંથી ભંગારી અને ભરાવી દીધા. તો તે પછીનો આપણે જે જીરાને બચાવનાર હતું કે મેન પહેલાં જ જે હુકારો આવે એને ના આવવા દે એ માટે ટ્રીટમેન્ટ કરી હતી. તો એ વસ્તુ આ હતી, આનો વિડીયો પણ નાખેલો છે. આની હારે તમને ખબર હોય તો ઝીંક પ્લસ મેટાલેક્સિલ 35% જે સિસ્ટમેટિક ફંગીસાઇડ આવે ઉપરથી છાંટવાનું હોય, પણ આપણે થળીએ પીવડાવી દીધું. અને ત્યાંથી આગળ હાલતા ભેગું ક્લોરોથાનોનિલ એ જે છૂટક એક ડ્રમ મળ્યો હતો એ નાખ્યું હતું અમે, અને પછી પાણી પીવડાવ્યું હતું. તો ત્યાર પછી જ્યારે છંટકાવ આપણે લેવા પડ્યા ત્યારે જો પાણી પીધા પછી જીરું બેસી જતું હતું પીળું થઈને, અને એમ હતું કે વૃદ્ધિ અટકી ગઈ છે ને હવે પાછું હાજુ થાય ને જાંબુડિયા છોડવા થવા માંડ્યા હતા. તો જાંબુડિયા છોડવા માટે સ્પેશિયલ આપણે આ વાપર્યું હતું. તો આના ભેગું કયું હતું? આના ભેગું મિત્રો M45 હતું અને રોકો હતો. M45 હતું, રોકો હતું, અને હજી એક વસ્તુ છે એ તમને બતાડું, ઈસાબિયન. આ ચાર વસ્તુનો છંટકાવ એકવાર ગાયે લીધો ત્યારથી જીરાનો બચાવ થઈ ગયો હતો. અને પછી ત્યાર પછીના સ્ટેપમાં મેં શું કર્યું હતું મિત્રો, કે હજી એમને એવું લાગતું હતું કે આ જીરું વૃદ્ધિની દવા છાંટી, ઈસાબિયન છે એ વૃદ્ધિની હતી, વૃદ્ધિ આવવા માંડી, એકદમ કુણપ આવવા માંડી, એટલે જીરાને કડક કરવું પડતું હતું. જીરું કડક કરવા માટે અમે આ બે લીધું હતું. આ સ્પેશિયલ કાળિયા માટેની છે. અને જે આપણે કોમાન એલ અને ઈસાબિયોન જ્યારે વાપર્યું હતું એના ભેગું આ એક ઓમકારનું
હતું માઇક્રો એડિટ એ હું કહેવાનું ભૂલી ગયો હતો, પણ અમે આ રીતના કન્ટેન્ટ વાપરતા ગયા હતા. અને ત્યાર પછી અમને એવું લાગ્યું કે જીરાની અંદર સારું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે જીરાને આપણે કંઈ વાંધો નથી આવવા દેવો. એના માટે વેલિડામાઇસિન 3% વાયરસ સામે રક્ષણ કરે. પછી અમને એવું લાગતું હતું કે જીવાત છે તો કેમ સ્ટાર હતી એટલે થાયોમેથોક્ઝામ 25% SL અને ફોલિયો ગોલ્ડ. ફોલિયો ગોલ્ડની અંદર ટેકનિકલ ક્યું આવે છે કે મેટલ એક્સિલ 3.3% અને ક્લોરોથાનોનિલ 33.1%. ક્લોરોથાનોનિલ એટલે કે જટાયુનું જે તાકાત આવે એ આ ફોલિયો ગોલ્ડની અંદર છે. અને ત્યાર પછી હમણાં આપણે કે થોડીક વૃદ્ધિ કરાવવાની જરૂર હતી, ફુવારા હાઈકા તે પછી અમને એમ થયું કે આને જરૂર છે, ત્યારે અમે આ કવચ ફ્લો આપી દીધું છે. કવચ ફ્લોની અંદર કંઈક હારામાં હારો ઝેર છે, ડાયફેનોકોઝોલ છે અને એમાં વૃદ્ધિની જરૂર હતી એના માટે આપણે એમ્બિશન મારી દીધી અને અત્યારે સાફ સુથરું કમ્પ્લીટ જીરું છે. મિત્રો, કોઈને ફૂલ વૃદ્ધિ કરાવવા માટે જીરાની જરૂર હોય કે જીરામાં ફૂલ વૃદ્ધિ કરાવવી છે તો હવે આ કંઈ કંપની મને હુજતી નથી, પણ આ વસ્તુ મારીને 20 મિલી એટલે જીરું ગાંડું થયું હતું. અને આ તમે મારજો પણ જ્યારે પાણીની પૂર્તિ હોય ત્યારે મારજો. અને આપણા સબસ્ક્રાઈબર મિત્રો જો આવી અને આપણે વિડીયો શૂટ કરી છે એ ત્યાંથી જોઈ છે. અને જે મિત્રોને ધાણા જીરું કોઈ પણ ફસલની વૃદ્ધિ કરાવી હોય તો આ એક વસ્તુ જોઈ લેજો. આ કોઈ કંપનીની એડવર્ટાઈઝ નથી કરતો, મને તો મેળ આવે એમ કરી દઉં છું. અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત વાળા નીકળ્યા છે આપણી અહીંયા પ્રશંસા કરવા. અને હવે તો મિત્રો આજની તારીખનો વિડીયો બસ એટલો જ છે. કાલે ફરી મળીશું નવા નકોર વિડીયો સાથે. તો આજે બસ જય શ્રી રામ અને હર હર મહાદેવ હર.